નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ ગુપ્તા. ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર 3ના વિભાગ એ નું સોલ્યુશન કરવાનું છે. તો ચાલો આપણે વિભાગ એ નું સોલ્યુશન ચાલુ કરી દઈએ. તો એમાં પ્રશ્નપત્ર 3નો જે પ્રશ્ન 1 છે, શું કીધું છે આપણે? સૂચના મુજબ જવાબ આપો, જેમાં તમને 1 થી 24 પ્રશ્નો જોવા મળશે અને દરેકના 1 ગુણ છે. ટોટલ 24 પ્રશ્નો છે અહીંયા. એમાં પહેલા જે 1 થી 6 છે એ વિકલ્પવાળા છે. તો પહેલો વિકલ્પ શું છે આપણી પાસે? જો લખ્યું છે, જો ગુસ્સા 5795 બરાબર 57m માઇનસ 95 હોય તો m બરાબર ખાલી જગ્યા બરાબર. તો અહીંયા 57 અને 95 નો તમારે શું કરવાનું છે? ગુસ્સા મેળવવા છે. તો સૌથી પહેલા આપણે 57 છે એના ભાગ પાડીએ તો શું થાય? અહીંયા તો 19 તેરી 57 અને 95 જે છે એ શું આવશે? 19 પંચા 95. ઓકે, તો ગુસ્સા શું આવશે? માટે ગુસ્સા બરાબર, ચાલો વિચારો, ગુસ્સામાં શું કરવાનું હોય? બંનેમાં જે કોમન સંખ્યા હોય એ લખવાનું છે. તો અહીંયા છે 19, આપણો ગુસ્સા મળી ગયો છે. ત્યાર પછી આપણને જે સમીકરણ આપેલું છે એમાં કિંમત મૂકી દો. તો શું કીધું છે અહીંયા? ગુસ્સા 5795, જેનો ગુસ્સા મળી ગયો છે તો 19, માટે 19 બરાબર 57m માઇનસ 95. ઓકે, માઇનસ 95 લાવો આ સાઈડ, તો 19 પ્લસ 95 બરાબર 57m. ચાલો, 19 પ્લસ 95 એટલે 114 બરાબર 57m. હવે 57 જે છે એ અત્યારે ગુણાકારમાં છે, તો બરાબરની પેલી સાઈડ ક્યાં છે? ભાગાકારમાં. તો માટે 114 ભાગ્યા 57 બરાબર m. 57 દુ 114, માટે m બરાબર આવી ગયા 2. ચાલો, આપણો પહેલો જવાબ મળી ગયો છે, ઓપ્શન બી 2. ચાલો, હવે બીજો વિકલ્પ છે, ત્રિઘાત બહુપદી p of x બરાબર x નો ઘન માઇનસ 10x નો વર્ગ પ્લસ 31x માઇનસ 30 ના બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો બરાબર ખાલી જગ્યા. તમારી પાસે 4 ઓપ્શન છે, પણ યાદ કરો ત્રિઘાત બહુપદી કીધું છે તો આપણને એના પણ સૂત્રો યાદ હોવા જોઈએ. તો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો તો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા ઇક્વલ ટુ, ચાલો શું આવશે? c ના છેદમાં a. બરાબર, સૂત્ર યાદ રાખજો, આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા ઇક્વલ ટુ c ના છેદમાં a. બરાબર, તમને કન્ફ્યુઝ ના થાય, ખાસ ધ્યાન રાખજો, કેમ કે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી બંનેના સૂત્રોમાં થોડુંક જ ડિફરન્સ છે. બરાબર, c ના છેદમાં a જે છે એ દ્વિઘાત બહુપદીમાં તમને ક્યાં જોવા મળે? કે શૂન્યના ગુણાકારનો તમારે ત્યાં એ જ સેમ સૂત્ર આવે છે. ચાલો, હવે શું લખ્યું છે અહીંયા? c ના છેદમાં a. તો આમાં a b c d ક્યાં જોવા મળે છે? તો ભાઈ આનો સહગુણક પહેલાનો કેટલો આવશે? a 1 છે, b કેટલા છે? -10, c છે 31 ને d છે -30. ઓકે, તો c ના છેદમાં એ કીધું છે, તો ચાલો c કેટલા છે જરા જોઈ લો. અહીંયા તો 31 છે અને a કેટલા છે? તો 1 છે સહગુણક. તો જવાબ કેટલો આવશે? 31. કયો ઓપ્શન છે આમાંથી? તો જો ઓપ્શન a 31. ઓકે, તો આ હતા આન્સર. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો હવે આપણે જોઈએ ત્રીજો વિકલ્પ. શું લખ્યું છે? સુરેખ સમીકરણો 2x 3y 8 બરાબર 0 અને 4x 6y 16 = 0 ની જોડીનું ભૌમિતિક નિરૂપણ ખાલી જગ્યા મળે. ચલો, હવે આવા પ્રકારના ક્વેશ્ચન લગભગ પૂછાવા લાયક છે અને બધા જ તમે પેપર શેડ જોશો ને તમને જોવા મળશે, એટલે ખાસ ધ્યાન રાખો. આપણે ચેપ્ટર 3માં આ બહુ અગત્યનો પ્રશ્ન છે આવો, કે તમને ભૌમિતિક નિરૂપણ પૂછે, આલેખાત્મક રજૂઆત પૂછે તમને કે કેવું મળશે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી પાસે જે 3 કન્ડિશન છે એ કન્ડિશનમાંથી કોઈ બી કન્ડિશન પૂછી શકે છે. તો આપણી પાસે જે પ્રશ્નો આપેલા છે સમીકરણો એ લખી દઈએ. અહીંયા શું લખ્યું છે? 2x 3y 8 બરાબર 0 અને 4x 6y 16 બરાબર 0. ચાલો, હવે એ સમીકરણ આપણે ઉકેલીને જોઈ લઈએ કે ભાગાકાર કરવાથી શું મળે છે. તો 2 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? 1/2. 3 ભાગ્યા 6 કરો તો કેટલા આવે? 1/2. હવે માઇનસ અને માઇનસ કેન્સલ થઈ જાય તો 8/16 એટલે કેટલા આવે? 1/2. એટલે તમે જોઈ શકો છો કે 3 કેવા આવ્યા? સમાન આવ્યા છે. તો યાદ કરો એ કન્ડિશન, a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. યાદ છે ને? અનંત ઉકેલ મળે તો એ રેખા કેવી હોય? તો સમપાતી રેખા હોય. તો આવશે અહીંયા ઓપ્શન બી, સમપાતી રેખા હોય. સાથે તમને એ બી જણાવી દઉં કે જો a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો આપણને અનન્ય ઉકેલ મળે. બરાબર, અને જો a1/a2 બરાબર b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય
તો તમને એક પણ ઉકેલ મળશે નહીં. એટલે આ 3 કન્ડિશન આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો અત્યારે તો આપણા માટે આ જ કન્ડિશન છે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તમે જોઈ શકો છો ભાગાકાર કરવાથી આપણે શું મળ્યું છે. બરાબર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથો વિકલ્પ. શું કીધું છે અહીંયા, જો સમીકરણ 8x² પ્લસ mx પ્લસ 3 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. ચાલો આપણે ચેક કરીએ. અહીંયા બીજની વાત કરી છે પણ કેવું લખ્યું છે, વાસ્તવિક અને સમાન કીધું છે. એટલે કે આમાં પણ તમને 3 કન્ડિશન છે, d ગ્રેટર ધેન 0, d ઇક્વલ ટુ 0 અને d લેસ ધેન 0. તો એમાંથી કયો અહીંયા તમારી પાસે ઓપ્શન છે, તો d ઇક્વલ ટુ 0 જેમાં આપણને વાસ્તવિક અને સમાન બીજ મળે. તો લઈએ તો અહીંયા શું છે, અહીંયા d બરાબર 0 આપેલું છે. તો d નું સૂત્ર યાદ કરો, માટે b² - 4ac ઇક્વલ ટુ 0. હવે b² - 4ac, તો ચાલો આ શું છે તમારું a છે, આ b છે, આ c છે. ઓકે, તો b² છે તો શું આવશે, m² આવશે, અહીંયા સહગુણક m². ચાલો પછી 4, તો 4 જ રહેશે. a કેટલા છે, તો 8 છે અને c કેટલા છે, 3 છે ઇક્વલ ટુ 0. ચાલો માટે m² માઇનસ, ચાલો 8 તેરી 24, 24 ચોક કેટલા આવશે આપણી પાસે, 96, 24 ચોક 96 બરાબર 0. ઓકે, હવે -16 ક્યાં હશે, -96 ક્યાં હશે, પહેલી બાજુ હશે. તો માટે m² બરાબર 96. ઓકે, હવે સ્ક્વેર છે તો પહેલી બાજુ જશે તો શું થઈ જાય, વર્ગમૂળ થઈ જાય. તો વર્ગમૂળમાં 96, પણ અહીંયા શું આવશે, પ્લસ ઓર માઇનસ. ખાસ ધ્યાનમાં રાખો, વર્ગમૂળ નીકળે છે એટલે આપણે પ્લસ ઓર માઇનસ બરાબર લખવાનું છે, ખાસ ભૂલતા નહીં. ચાલો 96 નું વર્ગમૂળ કાઢવાનું છે આપણે, તો શું આવશે, m બરાબર પ્લસ ઓર માઇનસ 24 ચોક, 24 ચોક, હજી આપણે 24 ના ભાગ પડશે તો 6 ચોક 24 ગુણ્યા 4. તો તમે જોઈ શકો છો તો 4 કેટલી વાર છે, 2 વાર છે. 4 2 વાર હોવાથી એક વાર બહાર આવી જશે તો પ્લસ ઓર માઇનસ કેટલા થશે, 4 વર્ગમૂળમાં 6. m બરાબર પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળ 6. તો કયો વિકલ્પ છે આમાંથી જુઓ, તો આમાં છે સી ઓપ્શન, પ્લસ ઓર માઇનસ 4 વર્ગમૂળ 6. તો આ આપણો સાચો જવાબ છે. ચાલો તો આ આપણા 1 થી 4 પ્રશ્નો પૂરા થયા છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો આવી જઈએ આપણે 5મા વિકલ્પ પર. શું લખ્યું છે, શાંત સમાંતર શ્રેણી -11 -8 -5 ... 49 છેલ્લું પદ છે નું છેલ્લેથી ચોથું પદ ખાલી જગ્યા હોય. આપણી પાસે અહીંયા 4 ઓપ્શન છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે શું જોવાનું છે કે આ જે શ્રેણી આપેલી છે એને વ્યવસ્થિત ધ્યાનથી જુઓ. શું છે લખ્યું છે, શાંત સમાંતર શ્રેણી, એટલે સમાંતર છે એ પાકું છે, એટલે કે તફાવત સરખો હશે, સામાન્ય તફાવત. ઓકે, -11 માં +3 એડ કરો તો -8 આવે. સો -8 માં +3 એડ કરો તો -5 આવે, એટલે કે +3 એડ કરવાનું છે. હવે આપણને છેલ્લેથી ચોથું પદ માંગેલું છે. તમે સૂત્રથી પણ દાખલો ગણી શકો છો અને ડાયરેક્ટ પણ કરી શકો છો. કઈ રીતે, છેલ્લું પદ ખબર છે આપણને 49 છે. ઓકે, હવે શું કીધું છે આપણને, છેલ્લેથી ચોથું પદ આપણે એમાં +3 કર્યું તો -3 કરતા જાઓ તો 49 માંથી 3 જાય તો કેટલા આવે, 46, 46 માંથી 3 જાય તો કેટલા આવે, 43, 43 માંથી 3 જાય તો કેટલા આવે, 40. એટલે છેલ્લેથી ચોથું પદ કયું આવી ગયું, આપણું 40 છે. તો ઓપ્શન કયો આવશે, ઓપ્શન બી 40. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને દાખલા ગણવા કરતાં એ જોવું કે ક્યાં શોર્ટમાં ઝડપથી આપણને જવાબ મળતો હોય. બરાબર, કેમ કે આપણી પાસે સમય પણ બચાવવાનો હોય છે. બરાબર, જો પૂરેપૂરો સમય આપણે બધા દાખલા ગણવામાં કાઢી નાખશું તો આપણો જે મેઇન જે છે, આપણા મુખ્ય જે દાખલા આપણે ન આવડતા હોય તો એમાં ટાઈમ આપણને ઘટી શકે છે. ચાલો હવે છઠ્ઠો ક્વેશ્ચન. શું લખ્યું છે, ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. ત્રિકોણ ABC ની પરિમિતિ 50 સેમી અને ત્રિકોણ PQR ની પરિમિતિ 40 સેમી છે. જો AC બરાબર 22 સેમી હોય તો PR બરાબર ખાલી જગ્યા સેમી. ઓકે, હવે આનું આપણે ખાસ ધ્યાન રાખવું, બંને સમરૂપ છે એટલે ગુણોત્તર પરિમિતિનું પણ સરખું આવશે. તો માટે ત્રિકોણ ABC ની પરિમિતિ છેદમાં ત્રિકોણ PQR ની પરિમિતિ, ચાલો બરાબર, ABC છે તો એની સામે શું આવશે, AC, અને PQR છે તો શું આવશે, PR. ઓકે, તમે જોઈ શકો છો આ AC હોય તો શું આવે, PR જ આવે. ઓકે, ત્યાર પછી અહીંયા આપણે કિંમત મૂકી દઈએ જે આપેલી છે. ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલી આપી છે આપણને, તો જરા જો 50 છે અને PQR ની કેટલી આપી છે આપણને, 40.
અને એસીના છેદમાં પીઆર, તો એસી કેટલા છે આપણી પાસે, તો એસી છે 22 અને પીઆર છે નથી આપ્યું, બરાબર, 0 0 કેન્સલ. ચાલો પીઆર ક્યાં આવશે, સામેની સાઈડ આવશે, ક્યાં, અંશમાં, અને 5 હશે છેદમાં, અને 4 ક્યાં હશે, ઉપર ગુણાકારમાં. ચાલો તો પીઆર બરાબર 22 ગુણ્યા 4 છેદમાં 5, 22 ચોક 88, 88 ભાગ્યા 5. ચાલો આપણે ભાગાકાર કરીને જોઈએ શું જવાબ આવે છે. તો 88 ભાગ્યા 5 કરો તો સૌથી પહેલાં 17 પંચા 85 થાય. તો 17 પંચા 85 કેટલા વધ્યા, 3, એટલે કે 0, તો 0.5 30. ઓકે, તો શેષ આપણને 0 મળી ગયું છે, એટલે આન્સર છે 17.6. પીઆર તમને મળી ગયું છે 17.6. કયો ઓપ્શન છે જરા જુઓ તો, ઓપ્શન બી 17.6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા વિકલ્પો બધા પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવા છે. ચાલો આપણને કૌંસમાં 3 ઓપ્શન આપેલા છે, એમાંથી જે સાચું લાગતું હોય એ આપણે જવાબ લખવાનો છે. તો અહીંયા આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નો છે. સૌથી પહેલા 7મો પ્રશ્ન છે, શું લખ્યું છે, તો યામ આપેલા છે 0 4 0 0 અને 3 0. શિરોબિંદુ ધરાવતા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. તો અહીંયા તમારે જો દાખલો ગણો તો ઘણી મોટી રીત પણ થાય. એ બી પછી બીસી અને એસી મેળવીને પછી તમે એનું પરિમિતિ મેળવો તો પણ જવાબ આવે. પણ એના કરતાં પણ જે સહેલી રીત છે એ આપણા માટે આ છે કે આપણે ગ્રાફ દોરી દઈએ. તો ગ્રાફમાં આપણે શું કરશું, અહીંયા 0 0 છે તો એ તમને ખબર છે કેટલા, અહીંયા 0 0 એટલે કે ઉગમબિંદુ મળશે. પછી 0 4 છે, બરાબર, 0 4 એ આપણને ક્યાં એક્સ અક્ષ, તો 0 છે તો વાય પર મળશે આપણને, તો 0 4 અહીંયા આવશે. ચાલો 0 4 અંદાજિત છે. ચાલો પછી આ 3 0, તો તમને એક્સ અક્ષ પર મળશે 3 0. ઓકે, હવે શું કરશું, ચાલો અહીંયા જો ત્રિકોણ તમને જોવા મળશે, આ બની ગયો છે કાટકોણ ત્રિકોણ, અને તમને આ અંતર કેટલું છે, 4 છે. આ અંતર છે 4, આ અંતર છે 3. એટલે યાદ કરો ત્રિપુટી મુજબ શું આવશે, 3 4 અને 5. એટલે તમારે વધારે પડતું બહુ ડીપમાં જવાની જરૂર નથી. 3 4 અને 5 આપણને મળી ગયું. તો ચાલો સરવાળો કરો ત્રણે બાજુનો, તો 4 ને 7 ને 5 12. એટલે આપણો ઓપ્શન છે 12 છે. કયો છે અહીંયા વચ્ચેનો ઓપ્શન છે 12, બરાબર. એકદમ સિમ્પલ જવાબ છે ને, 3 + 4 + 5 એટલે કે પરિમિતિ મળી ગઈ 7, 4 ને 7 ને 5 12, બરાબર. તો 12 એકમ થાય. ત્યાર પછી 8મો પ્રશ્ન શું લખ્યું છે, જો sin θ બરાબર a ના છેદમાં b હોય તો cos θ બરાબર ખાલી જગ્યા. 3 ઓપ્શન છે, ચાલો ચેક કરીએ. તો sin θ બરાબર a ના છેદમાં b, તમે આમાં ધારો તો ત્રિકોણ દોરી પણ કરી શકો છો અથવા તો નિત્યસમનો ઉપયોગ કરી શકો છો. હું અહીંયા નિત્યસમનો ઉપયોગ કરીશ. તો યાદ કરો તો sin θ છે તો આપણે cos θ મેળવવું હોય તો નિત્યસમ છે cos² θ = 1 - sin² θ. ઓકે, તમને ખ્યાલ હશે આ નિત્યસમ. તો 1 - sin² θ છે તો a² ના છેદમાં શું આવશે, b² આવશે. ઓકે, ચાલો હવે આપણે લઈએ લસા. તો b² = b² - a² છેદમાં શું આવશે, b². ઓકે, હવે cos² છે તો પેલી બાજુ જાય તો વર્ગમૂળ થશે. ચાલો માટે cos θ = b² - a², વર્ગમૂળની અંદર છે છેદમાં b². ચાલો હવે b² - a² છે એનું તો વર્ગમૂળ નીકળશે ને, એટલે એમ જ રહેશે વર્ગમૂળમાં b² - a², અને છેદમાં જો b નો સ્ક્વેર છે પ્લસ સાથે વર્ગમૂળ પણ છે તો ખાલી શું થશે, અહીંયા b આવશે. એટલે ઓપ્શન કયો છે જરા જો તો આપણો છેલ્લો ઓપ્શન છે વર્ગમૂળમાં b² - a² છેદમાં b. ઓકે, તો આપણો રાઈટ આન્સર આ છે. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન શું લખ્યું છે, વર્તુળની બહારના બિંદુ p માંથી દોરેલ બે સ્પર્શકો વર્તુળને a અને b માં સ્પર્શે છે. જો ખૂણો PAB 45 અંશ હોય તો ખૂણો PBA બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલા શું લખ્યું છે, વર્તુળની બહારના બિંદુ p છે. અહીંયા તો એક વર્તુળ દોરી દઈએ. અહીંયા તો વર્તુળ છે એની બહારનું કોઈ બિંદુ છે p, બરાબર. એમાંથી દોરેલ બે સ્પર્શકો વર્તુળને a અને b માં સ્પર્શે છે. ચાલો આપણે અહીંયા બે સ્પર્શકો દોરીએ જે વર્તુળને a અને b માં સ્પર્શે છે. ઓકે, હવે શું કીધું છે, ખૂણો PAB ક્યાં છે, ખૂણો PAB જરા જો તો PAB. ઓકે, તો આ રીતે ખૂણો બને છે. ખૂણો PAB કેટલા છે, 45. ખૂણો PAB 45 હોય તો ખૂણો PBA કેટલા થાય એવું આપણને કીધું છે. ચાલો તો સૌથી પહેલા તો અહીંયા એક ત્રિકોણ બને છે એ જરા જોઈ લઈએ. શું છે ત્રિકોણ PAB? ત્રિકોણ PAB માં શું શું તમને દેખાય છે જરા એ વિચારો. યાદ કરો પ્રમેય 10.2,
શું છે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે. ઓકે, તો અહીંયા તમને ખબર છે તો ત્રિકોણ PAB માં PA બરાબર PB થશે, કેમ કે આ બંને શું છે? બહારના બિંદુમાં દોરેલા બંને સ્પર્શકો છે. ઓકે, હવે યાદ કરો ધોરણ 9 જેમાં ચેપ્ટર 7 માં એક પ્રમેય હતો કે સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે. યાદ છે ને? તો અહીંયા આપણે PA બરાબર PB છે તો એને સામસામેના ખૂણા કયા આવશે? A અને B. તો ખૂણો A બરાબર ખૂણો B થાય. આ તો પ્રમેય 10.2 લખી દઉં છું એટલે ખ્યાલ રહે. અને આ શું આવશે? સમાન બાજુની સામેના ખૂણા. સમાન બાજુની સામેના ખૂણા. ઓકે, તો આપણને અહીંયા કયો ખૂણો આપણે? ખૂણો A 45 છે તો કમ્પલસરી ખૂણો B પણ કેટલા થાય? 45 થાય. તો ખૂણો B પણ 45 આવશે એટલે ખૂણો PBA કેટલો આવશે? 45. તો અહીંયા પહેલો જ ઓપ્શન છે આપણો 45 નો, એ આપણો સાચો આન્સર છે. ચાલો, ત્યાર પછી 10મો ક્વેશ્ચન શું કીધું છે? બે વર્તુળોની ત્રિજ્યાઓનો ગુણોત્તર 5:8. ચાલો, વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર છે, બે વર્તુળો છે તો આપણે લઈ લઈએ R1/R2 બરાબર 5/8. 5:8 કીધું છે ને. ત્યાર પછી લખ્યું છે તેમના બે લઘુ વૃત્તાંશોના ચાપની લંબાઈનો ગુણોત્તર. ચાલો, લઘુ વૃત્તાંશોના ચાપની લંબાઈનો ગુણોત્તર કીધું છે તો આપણે લઈ લઈએ L1/L2 બરાબર 4/5. તો તે બે લઘુ વૃત્તાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. ચાલો, તો લઘુ વૃત્તાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવીએ તો L અને R આવતો ને એ સૂત્ર આપણે લેવાનું છે કે જ્યાં L અને R આવતું. તો ચાલો યાદ છે આપણને શું આવશે? 1/2 L1R1 છેદમાં 1/2 L2R2. તો અહીંયા 1/2 કેન્સલ, L1R1 બધાની કિંમત મૂકી દો. L1 છે 4, L પછી R1 છે 5 ગુણ્યા 5, પછી L2 કેટલા છે? 5 અને આ કેટલા છે? 8. તો 5 ગુણ્યા 8. ચાલો, 5 5 કેન્સલ, 4 2 8 એટલે 1/2 બરાબર 1/2. કયો ઓપ્શન છે? લાસ્ટ, થર્ડ ઓપ્શન છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દાખલાને કેટલા સરળ રીતથી જોઈએ છીએ. તો આપણે આ જ રીતે દાખલાઓ ગણવાના છે, સમજવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11. શું લખ્યું છે? 7 સેમી ત્રિજ્યા અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ ખાલી જગ્યા સેમી ક્યુબ થાય. આપણને ઘનફળ માંગેલું છે એટલે આપણને ઘનફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ શંકુનું. બરાબર, તો શંકુનું ઘનફળનું સૂત્ર અહીંયા લખું છું. શું આવે? શંકુનું ઘનફળ બરાબર શું આવશે? યાદ કરો, નળાકારનો ત્રીજો ભાગ છે એટલે અહીંયા આવશે 1/3 પાઈ r²h. બરાબર. ઓકે, એટલે કે આપણે શું આપેલું છે એ તો જોઈ લો. તમને ત્રિજ્યા આપેલી છે અને તિર્યક ઊંચાઈ આપેલી છે એટલે કે L આપેલું છે. એટલે હું જો અહીંયા આકૃતિ દોરું તો આપણને L આપેલું છે કેટલો? અહીંયા 25 સેમી અને ત્રિજ્યા જે છે 7 સેમી છે. આપણે ઊંચાઈ મેળવવાની છે તો યાદ કરો કાટકોણ ત્રિકોણ મુજબ જો પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો આપણને ઊંચાઈ કેટલી મળે? ત્રિપુટી પ્રમાણે 24 આવે. તમે પાયથાગોરસનો ઉપયોગ કરીને પણ મેળવી શકો છો. બરાબર, તો 24 25 અને 7 છે અહીંયા. ચાલો, તો અહીંયા h બરાબર મને મળી ગયું છે કેટલા? 24 સેમી. ઓકે, કિંમત મૂકી દઈએ આપણે તો 1/3 પાઈની કિંમત 22/7. r કેટલો છે ત્રિજ્યા? તો 7 છે તો 7 ગુણ્યા 7 ગુણ્યા h કેટલો મળ્યો? 24 મળ્યો અહીંયા. ચાલો, જ્યાં છેદ ઉડતો ઉડાડી દઈએ તો 7 7 કેન્સલ, 8 તેરી 24. ઓકે, તો 22 અને ગુણ્યા 7 8 56. ચાલો, તો આપણે 56 અને 22 નો ગુણાકાર કરવાનો છે. તો ચાલો આપણે મેળવીએ 56 ગુણ્યા 22. ઓકે, 0 56 દુ 112, 56 દુ 112 એટલે કેટલા આવશે? 2 2 ને 1 3, 1 ને 1 2, અહીંયા 1232 જવાબ આવી ગયો છે. કયો ઓપ્શન છે? પહેલો જ ઓપ્શન છે 1232. ઓકે, તો આ છે આપણો રાઈટ આન્સર. અહીંયા પણ લખી દઉં છું 1232. ચાલો, ત્યાર પછી 12મો પ્રશ્ન શું લખ્યું છે? પ્રચલિત સંકેત મુજબ. વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાનમાં રાખો. A બરાબર 25, સિગ્મા fi 50, સિગ્મા fi uy બરાબર 16 અને h બરાબર 10 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. 3 ઓપ્શન છે. ચાલો, અહીંયા સિગ્મા fi uy દેખાય છે એનો મતલબ કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરેલો છે. તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ. યાદ કરો સૂત્ર x બાર ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h. કિંમત મૂકો. a કેટલા છે? તો 25
સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે 16 અને સિગ્મા એફઆઈ છે 50 ગુણ્યા એચ છે 10. ઓકે 0 0 કેન્સલ થઈ ગયા. ઓકે 16 ભાગ્યા 5 કરો કેટલો આવે છે જરા જોઈએ આપણે. તો સૌથી પહેલાં લખી દઈએ એક્સ બાર ઇક્વલ ટુ 25. 16 ભાગ્યા 5 કરીએ. ચાલો અહીંયા જો 16 ભાગ્યા 5. ઓકે ચાલો 5 તરી 15. 16 માંથી 15 તો કેટલા આવશે? અહીંયા 1 આવશે, અહીંયા 0 તો 5 દુ 10 તો 3.2 આવી ગયો આપણો જવાબ. 25 પ્લસ 3.2 તો 25 ને 3 28 28.2 એક્સ બાર ઇક્વલ ટુ 28.2 આવશે જે આપણો જવાબ છે. ઓકે તો આ તો આપણા બે પ્રશ્નો પૂરા થઈ ગયા છે અને હવે આપણે જોશું ખરા ખોટા. મિત્રો હવે આપણે આવી ગયા છે ખરા ખોટા પર. તો એમાં સૌથી પહેલા આપણને 13 થી 16 પ્રશ્નો છે. તો 13મો પ્રશ્ન જોઈએ. શું લખ્યું છે? જો P ઓફ A બરાબર 0.6 ઉપર તમને ટપકું આપેલું છે એનો મતલબ તો એ શું છે? 12 છે. બરાબર 6 ની 12 હોય તો P ઓફ A બાર બરાબર 1/3. શું આ જવાબ સાચો છે ખોટો? ઘણા વિદ્યાર્થીઓ આને ખોટો કહે છે. બરાબર તો જોઈએ આની રીત શું છે. તો ચાલો 0.6 ની પર 12 છે તો P ઓફ A ઇક્વલ ટુ શું છે? 0.6 પર 12 હોય. યાદ કરો ધોરણ 9માં પણ આ વસ્તુ આપણે શીખી ગયા છીએ. જો 0 પોઈન્ટ પછી એક સંખ્યાની પર 12 હોય તો છેદમાં કેટલા 9 આવે? તો 1 9 આવે. તો 0.6 પર 12 તો 6/9 એટલે બરાબર 6/9 શું થશે? અહીંયા 9 થશે. ઓકે ચાલો હવે P ઓફ A બાર પણ અહીંયા આપેલું છે. કેટલું છે? તો P ઓફ A બાર ઇક્વલ ટુ આપણી પાસે કેટલા છે? 1/3. ઓકે 1/3. હવે આપણે શું કરવાનું છે અહીંયા? તો આપણે અહીંયા જોશું કે જો આપણે અહીંયા P ઓફ A પ્લસ P ઓફ A બાર લઈએ તો સરવાળો કેટલો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. આવો આપણે સૂત્ર ખબર છે. તો ચાલો જોઈએ સરવાળો કેટલો આવે છે. તો P ઓફ A પ્લસ P ઓફ A બાર 1 આવવો જોઈએ તો આપણો જવાબ સાચો કહેવાશે. ઓકે તો P ઓફ A કેટલા છે? તો આપણને મળી ગયું 6/9 પ્લસ 1/3. જો આપણે લસા લઈએ તો કેટલા આવશે? અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણશું આપણે? 3 વડે. અથવા લસા ન લેવું હોય તો આને ઉડાડ નાખો તો કેટલા આવશે? અહીંયા તો ઉપર આવશે 2 ને અહીંયા આવશે 3. બરાબર તો 2 પ્લસ 1 અને છેદ સરખા થઈ ગયા એટલે કેટલી 3 લખાશે. ચાલો તો 2 પ્લસ 1 એટલે 3 3/3 એટલે જવાબ કેટલો આવ્યો? અહીંયા 1. એટલે આન્સર કેવો છે? રાઈટ છે, સાચો છે. બરાબર તો આપણો જવાબ સાચો છે. ચાલો ત્યાર પછી 14મો પ્રશ્ન શું લખ્યું છે? સમીકરણ યુગ્મ 3x + 4y = 24 અને x/4 + y/3 બરાબર 2 ને અનંત ઉકેલો હોય. કેવા ઉકેલો હોય? અનંત ઉકેલો. તો વિદ્યાર્થી મિત્રો આના માટે કન્ડિશન કઈ છે? તો a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. આગળ વિકલ્પમાં પણ આવા દાખલો આવી ગયો છે અને બીજી વાર રિપીટ થયો છે એ રીતે. તો ચાલો આપણે ચેક કરીએ કે આ કન્ડિશન આવે છે કે નહીં. ઓકે તો આ તો સમીકરણ બરાબર છે. તો આને આપણે યોગ્ય રીતે ગોઠવીએ તો શું? ચલો જો લસા લઈએ તો 3x + 4y છેદમાં 4 × 12 એ 12 દૂ કેટલા 24 થશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બંને સમીકરણ કેવા સમાન આવ્યા છે. કેવા છે? બંને સમીકરણ સરખા છે. ઓકે તો તમે a1/a2 b1/b2 અને c1/c2 લેશો તો 3 3 કેવા હશે? ઇક્વલ આવશે એટલે કે અનંત ઉકેલ મળે છે. એટલે આ પણ જવાબ કયો છે? રાઈટ છે. ત્યાર પછી સમીકરણ x² + 15x + 54 = 0 ના બીજનો સરવાળો 15 છે. યાદ કરો બીજના સરળ સૂત્ર શું આવે? -b/a. તો b છે અહીંયા 15 તો -15/a એટલે 1 આવશે એટલે -15 જવાબ આવે. આપણને +15 આપેલું છે એટલે આ આન્સર કેવો છે? ખોટો છે. ત્યાર પછી 16મું શું લખ્યું છે? બિંદુઓ 3 6 -2 6 અને 0 -6 સમરેખ બિંદુઓ છે. વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે જો રીત કરવી ના હોય તો ડાયરેક્ટલી જોઈ શકાય છે. તો શોર્ટકટ રીત શું છે? ચાલો આપણી પાસે અહીંયા x અને y યામ આપેલા છે. એમાંથી કયો યામ એ જો કે સમાન છે? ઓકે તો મને દેખાય છે y યામમાં 6 6 -6 આપેલા છે. ઓકે એટલે 6 જ આપેલા છે. પણ જો ત્રણે યામ સરખા હોત બરાબર જો બધા પ્લસમાં હોત 6 6 6 તો એ સમરેખ કહેવાતે. પણ અહીંયા -6 આવે છે. ખાસ જો શું આવે છે? -6. એટલા માટે આ બિંદુઓ સમરેખ નથી. જો કદાચ અહીંયા બધા માઇનસમાં હોત તો બી કહેવાતે. પણ અહીંયા આ બે પ્લસમાં છે ને આ એકલો માઇનસમાં છે એટલે સમરેખ બિંદુઓ નથી. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખરા ખોટા પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ એક વાક્યના પ્રશ્નો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન 17 થી 20 સુધી છે.
તો 17મો પ્રશ્ન લખ્યું છે બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 64:27 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. ઓકે, ગોલકના ઘનફળનો ગુણોત્તર આપેલો છે તો આપણી પાસે અહીંયા બે ગોલક છે તો એનું સૂત્ર લખીએ આપણે તો શું આવે 1/4 પાઈ r નો ઘન બરાબર અને 1/4 પાઈ r2 નો ઘન બરાબર કેટલા 64/27. ચાલો આ બંને કેન્સલ થઈ ગયા. તો r1 નો ઘન છે તો પેલી બાજુ ઘનમૂળ થઈ જાય, જો ઘનને પેલી બાજુ મોકલીએ તો બરાબર. તો r1/r2 ઘનને પેલી બાજુ મોકલો તો 64 નું ઘનમૂળ કેટલું આવે તો 4 અને 27 નું ઘનમૂળ કેટલું નીકળે તો 3. તો r1/r2 બરાબર 4/3. ચાલો હવે એના ક્ષેત્રફળનો ગુણોત્તર કીધું છે તો આપણે મેળવી લઈએ ક્ષેત્રફળનો ગુણોત્તર. તો ક્ષેત્રફળનું સૂત્ર યાદ કરો 4 પાઈ r1² છેદમાં 4 પાઈ r2². ઓકે, કિંમત મૂકીએ અહીંયા. જો પેલા 4 પાઈ કેન્સલ થઈ ગયા. હવે r1 r2 છે તો અહીં કિંમત મૂકી દો તો સ્ક્વેર કરવાનું છે તો 4² છેદમાં 3² તો 4² કેટલો 16 આવશે છેદમાં 3² 9 એટલે કે 16/9 આન્સર આવે. આપણે માત્ર આન્સર જ લખવાનું છે, રીત કરવાની નથી. ચાલો હવે શું લખ્યું છે જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 17n/33 હોય તો n શોધો. ચાલો મધ્યક આપણને આપેલું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ. સૌથી પહેલા આપણે અહીંયા સૂત્ર લખી દઈએ x બાર = Sn/n. આ શા માટે મેં લખ્યું કેમ કે 1 થી લઈને આપણે n સુધીની જેટલી પણ પ્રાકૃતિક સંખ્યા છે એનો આપણે મધ્ય એટલે કે સરવાળો કરવાનો છે પહેલા તો બરાબર. સરવાળો કરશો એટલે આપણે સૂત્ર મૂક્યું છે. ચાલો x બાર કેટલો છે તો અહીંયા છે 17n/33. હવે Sn n/2 પ્રથમ પદ 1 છે અને અંતિમ પદ છે n a + n બરાબર a + n. ચાલો છેદમાં n કેન્સલ થઈ ગયા. ઓકે, તો શું આવશે હવે તો 17n/33 n+1/2 n+1/2. ચાલો હવે કરો ક્રોસ ગુણાકાર 17 × 2 = 34n 33n પ્લસ 33 × 33. ઓકે, 33n ને આ બદલાવો 34n માઇનસ 33n બરાબર 33. 34n માંથી 33n જાય તો કેટલા વધશે n આવશે માટે n બરાબર કેટલા આવી ગયા 33. તો આપણો જવાબ છે 33 બરાબર. તમે જો રીત કેટલી સહેલી છે બરાબર. જો આપણે રીત વ્યવસ્થિત જોશું ને તો આપણને બીજા દાખલા પણ આપણને ખ્યાલ આવશે કે આ રીતે કરી શકાય છે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 19 શું કહે છે 115 અને 414 નો ગુસા કેટલો થાય. કેટલો સિમ્પલ ક્વેશ્ચન લખ્યું છે કેટલો થાય બરાબર. તો ગુસા છે અહીંયા એની પહેલા આપણે પાડી લઈએ 115 છે એના ભાગ પાડો તો શું પડે. ચાલો હવે 5 6 ને 7 એટલે કે આ ભાગ પડશે 5 થી તો 5 થી ભાગ ચલાવીએ તો 5 દુ 10 કેટલા વધી પડી અહીંયા એટલે 1 વધ્યું. ચાલો 15 છે તો 5 તેરી 15 એટલે 23 નો હવે કંઈ ભાગ પડવા નથી 23 × 23. ઓકે, તો હવે 414 છે એના ભાગ પાડીએ. ચાલો સૌથી પહેલા ભાગ કેના ચાલશે 2 થી તો 2 થી ભાગ ચલાવો તો 2 દુ 4 0 2 × 14. ઓકે, 207 આવી ગયા છે. 7 ને 2 9 એટલે કે 3 થી ભાગ ચાલશે. ચાલો 3 × 18 2 વધ્યા તો 3 × 9 27. ઓકે, ચાલો હવે 3 થી હજી ચાલશે તો 3 દુ 6 ને 3 તેરી 9 અને 23 × 23 એન્ડિંગ આવી ગયો. ચાલો હવે 115 છે તો લખી દઉં છું 115 માં શું આવશે 5 × 23 અને 414 છે તો એમાં શું આવશે 2 × 3 નો વર્ગ × 23. ગુસા યાદ કરો. ગુસા માટે સિમ્પલ શું આવશે અહીંયા કે બંનેમાં કોમન હોય તેવા જ અવયવો. તો કોણ છે તો 23 અને 23 બીજું કોઈ છે જ નહીં અહીંયા. તો જવાબ શું આવશે આપણો 23 બરાબર. ત્યાર પછી લખ્યું છે 20મો પ્રશ્ન સમીકરણ x² + 4x + k = 0 નું એક બીજ 7 હોય તો બીજું બીજ શોધો બરાબર. ધારી લો કે આપણી પાસે આલ્ફા બરાબર કેટલા છે 7 અને બીટા આપણને ખબર નથી બરાબર. હવે જો જે c વાળું જે પદ છે ને એ કે છે જેનું મૂલ્ય આપણને ખબર નથી તો એવું યુઝ કરો એવું સૂત્ર યુઝ કરો કે જેમાં a અને b નો યુઝ થતો હોય. તો યાદ કરો આપણી પાસે શું આવશે સૂત્ર તો શૂન્યનો સરવાળો. ઓકે, તો આલ્ફા + બીટા = શું આવે -b/a. એક બીજ છે 7 7 + બીટા
બરાબર માઇનસ બી કેટલા છે તો બી છે અહીંયા 4 અને એ કેટલા છે તો 1. ઓકે, હવે બીટા માટે બીટા બરાબર -4 છેદમાં 1 એટલે 4 જ આવશે. 7 પેલી બાજુ તો -7 આવે માટે બીટા બરાબર કેટલા આવશે તો -7 માઇનસ કેટલા આવશે -11. તો આપણો જવાબ બીજું બીજ પણ મળી ગયું. કેટલું છે આપણી પાસે -11. બરાબર, આપણે આ રીત ધ્યાનમાં રાખવાનું છે. ચોપડીમાં આપણને આવી કોઈ રીતો આપેલ નથી, તો આપણે ધ્યાન રાખવું કે ઘણા ક્વેશ્ચન એવા છે કે જે તમને નવી રીત જોવા મળશે, એટલે ખાસ તમારે વિડીયો જોતા રહેવું. બરાબર, અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નપત્ર 3ના વિભાગ એ ના છેલ્લા પ્રશ્ન પર આવી ગયા છે, જે આપણને જોડકા સ્વરૂપમાં જોવા મળે છે. 21 થી 24 પ્રશ્નો છે જે આપણને જોડકા સ્વરૂપમાં જોવા મળશે. તો એમાં સૌથી પહેલા જે જોડકા આપ્યું છે એમાં લખ્યું છે p of x બરાબર x² - 7x + 6 નો આલેખ, અને 22મો છે p of x બરાબર x² + 12x + 36 નો આલેખ. ચાલો, આ આલેખ કેવો મળે આપણને? x અક્ષને ન છેદે, એક બિંદુમાં છેદે કે બે બિંદુમાં છેદે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે તમારે ચેપ્ટર નંબર 4 માં જવું પડશે. એના માટે યાદ કરો, જો વિવેચક આપણને >0 એટલે કે ધન મળે તો કેટલા ઉકેલ મળે? અહીંયા બે વાસ્તવિક ઉકેલ મળે. ખ્યાલ છે ને બધાને? ઓકે, ત્યાર પછી જો d = 0 મળે તો આપણને કેટલા ઉકેલ મળશે? એક ઉકેલ, એટલે કે સમાન વાસ્તવિક બીજ મળે. અને જો d < 0 હોય તો એક પણ ઉકેલ મળે નહીં, એક પણ ઉકેલ ન મળે. અને આ જે ઉકેલ છે તમને ખબર છે કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે? તો ભાઈ આ બે બિંદુમાં છેદશે, આ એક બિંદુમાં છેદે અને આ એક પણ બિંદુમાં છેદશે નહીં. તો આપણે d નો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવશું. તો ચાલો, સૌથી પહેલા 21મો પ્રશ્ન શું છે અહીંયા? તો 21માં લખ્યું છે આપણને x² - 7x + 6. તો d બરાબર b² - 4ac. આપણે એમાં કિંમત મૂકીએ. ચલો, b કેટલા છે? -7, તો -7 નો વર્ગ -4, a કેટલા છે? 1 અને c કેટલા છે? 6. બરાબર, ચાલો, 7 નો વર્ગ લો 49, 6 ચોક 24, -24, તો 49 માંથી 24 જાય તો કેટલા આવે? 25. ઓ, તો તમે જો અહીંયા d બરાબર 25 એટલે કે ધન મળ્યું. બરાબર, કયું? d < 0. તો કેટલા ઉકેલ આવશે? બે ઉકેલ, એટલે કે બે બિંદુમાં છેદે. તો કયો છે ઓપ્શન? અહીંયા તો તમે જો ઓપ્શન સી આવશે. બરાબર, ત્યાર પછી 22મો પ્રશ્ન છે p of x બરાબર x² + 12x + 36. એમાં પણ આપણે કરી જોઈએ. ચાલો, d બરાબર b² - 4ac. કિંમત મૂકીએ. b કેટલા છે? તો 12, 12 નો વર્ગ -4, a કેટલા છે? 1 અને c કેટલા છે? તો 36 છે. બરાબર, ચાલો, 12 નો વર્ગ આપણને ખબર જ છે 144, 36 ચોક પણ 144, તો 144 માંથી 144 જાય તો 0, તો d બરાબર 0. કેટલા ઉકેલ આવશે અહીંયા? તો આપણને એક ઉકેલ મળશે. તો કેટલા બિંદુમાં છેદે અહીંયા? તો અહીંયા ઓપ્શન બી, x અક્ષને એક બિંદુમાં છેદે. ચાલો, ત્યાર પછી જોડકા છે tan 30 નું મૂલ્ય, sin 45 નું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ એક્ઝામમાં આપણે જઈએ તો સૌથી પહેલા આપણે કોષ્ટક ડ્રો કરવાનું છે. આ sin, tan, cos વગેરે. બરાબર, જો તમને એક કોષ્ટક તમે ડ્રો કરી લેશો તો તમે આ રીતે જોડકામાં કામ આવશે ને દાખલામાં કામ આવશે. તો tan 30 નું મૂલ્ય લગભગ બધાને ખબર હશે કેટલું આવે? 1/√3. કેમ કે તમને ખબર ચેપ્ટર 9 માં સૌથી વધારે ઉપયોગ tan 30 અને tan 60 નો થાય છે, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. sin 45, sin 45 ની કિંમત કેટલી છે એ પણ યાદ રાખવાનું છે. કેટલો હશે? 1/√2. બરાબર, આ ભૂલાઈ ન જાય એના માટે આપણે કોષ્ટક શીખી લેવાનું છે. અને દોરતા આપણે આગળ વિડીયો પણ મૂક્યો છે, તો વિડીયો પણ જોઈ લેવું કઈ રીતે ડ્રો કરવાનું છે શોર્ટકટ રીતમાં. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્રશ્નપત્ર 3નો વિભાગ એનું સોલ્યુશન. બાકીના પ્રશ્નપત્રના વિભાગ એનું સોલ્યુશન આપણને થોડા સમય મળી જશે. ત્યાં સુધી તમારે આ વિડીયોને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલવા નથી. અને આગળના વિડીયોને પણ તમારે રિવાઇઝ કરવાનું છે, જેથી કરીને તમને આ રીત જે છે એ ભૂલાઈ ન જાય. બરાબર, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.